કેમ છો બધા મજામાં? અમે ગયા હતા ડીમાર્ટમાં, ત્યાં થોડી ઘણી વસ્તુ લેવા માટે અને રિટર્નમાં આવતા હતા તો વરસાદ આવ્યો એટલે પલળી ગયા છીએ. અને જો વરસાદના લીધે કપડાં અહીંયા સ્ટેન્ડમાં સૂકવેલા છે. જસ્ટ હું ઉપર આવી અને ત્યાં જ વરસાદમાં થોડું ઘણું નાહવાની ઈચ્છા હતી એટલે એને પપ્પા 2 મિનિટ નીચે ઊભા રહ્યા અને હવે અવાજ આવે છે એટલે આવવાની તૈયારી જ છે ભાઈની. જો બેલે વાગી ગઈ છે. તમને બતાવું, મારા ભાઈ આવે જ નહીં અને વરસાદમાં નાવું બહુ ગમે એટલે પરાણે ને પપ્પા લઈ આવ્યા જઈશે નીચેથી અને રોતો રોતો જ આવ્યો હશે. 100%ની વાત છે. જો જો આવી ગયો. જો શું થયું? ધ્યાન પલળી ગયો વરસાદમાં? નહીં નહીં કર્યું. શું થયું? આપણી પાસે છે દીકા છત્રી છે આપણી પાસે. હું તને પછી કાલે આપીશ. આપણે છે ને ઉપર માળીએ રાખી છે ને તો આપણે ઉતારી લેશું. ઓકે? ચપ્પલ કાઢ નાખ માં દે. કેવી રીતે નો નીકળે? બેસીને કાઢવું પડે એને બટા. કાઢી નાખ ગુડ બોય. એવું રોવાનું ન હોય ખોટું. કોઈની છત્રી આપણે થોડી લેવાય. હે, આપણી પાસે છત્રી છે. કાલ છે ને તને માળીએથી ઉતારી દઈશ. ઓકે? ઓકે તો કહી દે મમ્માને. ભાઈ કાઢી નીચે બેસી જા પેલા તો નીકળે. એમને એમ નો નીકળે. એમ નીકળે ચપ્પલ. જો તો ટ્રાય કરે ચપ્પલ કાઢવાની આવી રીતે. હાલો નીકળી ગયા. લે આ તો પાણી આવી ગયું તું એમાં. બીજું ચપ્પલ કાઢી નાખો. જો એની કાઢવાની સ્ટાઇલ જો ચપ્પલ. આમ તો એ સેન્ડલ પહેરાવ્યા હોય ને તો નીચે બેસીને વ્યવસ્થિત રીતે કાઢે, પણ અત્યારે ભાઈ આવી રીતે કાઢે છે ચપ્પલ. મજા આવી વરસાદમાં નાઈ નહીં કરવાની? મજા આવી ને તને? હે હા, ઈ તને છે ને કાલે છત્રી આપણે છે ને ગોતી લેશું, ઉપરથી ઉતારી દેશો ને. જોઈ ગયો એટલા સુકાઈ ગયેલા છે અને પાછા આમાં નાખેલા છે કપડા. હા જો આ રીતનું સ્ટેન્ડ છે. મારે કાકી ચીંકી લોકોને સ્ટેન્ડ લેવું હતું ને તો એ પૂછતા હતા એટલે છે ને વિડીયો કરી લો ને તો એ જોઈ લે. જો આ રીતનું સ્ટેન્ડ છે અને આખું ફોલ્ડિંગ વાળું સ્ટેન્ડ આવે. ફૂલે ફૂલ ફોલ્ડિંગ થઈ જાય એટલે જો અમારા અહીંયા સોફાની નીચે જતું રહીએ કે પછી સેટીની નીચે જતું રહીએ એટલે આપણે કઈ જગ્યા રોકે નહીં. અને જો પતિદેવે કપડાં બદલાવી લીધા હવે અને હવે ત્યાં જ ભાઈને બદલાવે છે કપડાં. અત્યારે ધ્યાન ને બતાવાય એમ નથી. તમે બધા એમ કે સેમ સેમ. આ જો તો આ શું છે? આ શું છે? ટુવાલ વીટી લીધું આખો. ઠંડી લાગે છે તો વરસાદમાં હરક પદુડું થઈને નાવાનું તને કોને કીધું તું? ચાલો હવે ધ્યાનભાઈ કપડાં પહેરે છે. આપણે રહી એલર્જીની પ્રોબ્લેમ એટલે પછી ખોટી એલર્જી થઈ જાય અને છીકવું આવે રાત્રે નાય એટલે આપણે કઈ નાવાનું કર્યું નથી. ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. આજ માટે આટલું જ. બાય બાય. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.